50, 110, 182, 183, 263, 267, 317, 323, 373, 381, 451, 456 અને 546. આ ઘડિયાળ અહીંયા એટલે રાખી છે કે ઓલા ઇન્ટરનેટ વાળાઓને એમ ન થાય કે સ્પીડ વધારેલી છે, એટલે અહીંયા ઘડિયાળ રાખી છે. તમે જાતે ચેક કરી લો. તમને જો ટોટલ મારવામાં હજી તકલીફ થતી હોય તો મારે તમને એક એક્સરસાઇઝ આપવાની છે. મેન્ટલ છે, તમારે લખવાનું કાંઈ નથી, ખાલી બોલવાનું છે. શું કરવાનું છે? ચાલો ઇન્ટરનેટ ઉપર ન જોયું હોય એવું કંઈક કરીએ આપણે. 2 ડિજિટના નંબર બોલતા જાજો. 8 બોલવા છે. કંઈક બદલીને આપો. 50, 110, 182, 183, 263, 267, 317, 323, 373, 381, 451, 456 અને 546. ચેક કરો જોઈ. એટલે કેલ્ક્યુલેટર તો કાઢી રાખો. તમે એન્ટર કરશો એટલી વારમાં તો બીજી વાર ટોટલ માર લઈશ. હે ડન? કેટલી સેકન્ડમાં આવ્યો? ચાલો આને ઉલટા કરી જોઈએ. 87, 65, 45, 18, 27, 68, 86, 24, 30, 110, 137, 145, 155, 200, 265, 272, 352, 361 અને 411. ચેક કરો જોઈએ કેટલી સેકન્ડ લાગી ગઈ ટોટલ મારતા. તમને પણ લાગી શકે. આ ઘડિયાળ અહીંયા એટલે રાખી છે કે ઓલા ઇન્ટરનેટ વાળાઓને એમ ન થાય કે સ્પીડ વધારેલી છે, એટલે અહીંયા ઘડિયાળ રાખી છે. તમે જાતે ચેક કરી લો. તમે પણ આટલી સારી સ્પીડમાં કરી શકો, આનાથી ઓછા ટાઈમમાં કરી શકો. 1-1.5 મહિનો લાગે આટલી સ્પીડે આવતા. બરાબર. હવે તમને જો ટોટલ મારવામાં હજી તકલીફ થતી હોય તો મારે તમને એક એક્સરસાઇઝ આપવાની છે. એને કહેવાય છે ME1, મેન્ટલ એક્સરસાઇઝ 1. મેન્ટલ છે, તમારે લખવાનું કાંઈ નથી, ખાલી બોલવાનું છે. શું કરવાનું છે? આપણે છે ને સિરીઝ બોલવાની છે 1+3ની. એટલે ક્યાં સુધી બોલવાનું? 100 આવે ને ત્યાં સુધી. અને બોલવાની છે કઈ રીતે? ખાલી જવાબ 1, 4, 7, 10, 13, 16, 19, 22, 25, 28, 31, 34, 37, 40, 43, 46, 49, 52, 55, 58, 61, 64, 67, 70, 73, 76, 79, 82, 85, 88, 91, 94, 97, 100. પછી 1+4, 1, 5, 9, 13, 17, 21, 25, 29, 33, 37, 41, 45, 49, 53, 57, 61, 65, 69, 73, 77, 81, 85, 89, 93, 97, 1. 100 બોલવાનો ટાઈમ નથી બગાડવો. પછી 1, 6, 11, 16,
21, 26, 31, 36, 41, 46, 51, 56, 61, 66, 71, 76, 81, 86, 91, 96, 1. પછી 1, 7, 13, 19, 25, 31, 37, 43, 49, 55, 61, 67, 73, 79, 85, 91, 97, 3. બધે એક નો આવે. એક, 8, 15, 22, 29, 36, 43, 50, 57, 64, 71, 78, 85, 92, 99, 6. ભલે વાર લાગે. પછી 1, 9, 17, 25, 33, 41, 49, 57, 65, 73, 81, 89, 97, 5. પછી 1, 10, 19, 28, 37, 46, 55, 64, 73, 82, 91, 100. આવી રીતે 2 + 3, 2 + 4, 2 + 5, 2 + 6, 2 + 7, 2 + 8, 2 + 9, 3 + 3, 3 + 4, 3 + 5, 3 + 9, 4 + 3, 4 + 4, 4 + 9, 9 + 3, 9 + 4, 9 + 9, 63 સિરીઝ થાય ટોટલ. આખી બોલતા 1 કલાક થાય. આવું ખાલી 7 દિવસ કરજો. તમારી જિંદગીના 7 કલાક તમારી જાત માટે આપજો. તમારી કેલ્ક્યુલેશન સ્પીડ આજીવન ફાસ્ટ થઈ જશે. આજીવન. પણ 7 કલાક તમે તમારી ઉપર ઇન્વેસ્ટ કરી શકો છો કે નહીં એનો સવાલ છે. રીલ્સમાં તો આપણે નાખીએ જ છીએ, એમાં મજા આવે ને. ઓ હે, હું કાલે 2 વાળી કરાવીશ તમને. તમે જોજો આજ કરતાં કેટલી સ્પીડ વધી છે એ જોજો. ખાલી તમારામાં જ, કોઈ ઘરે જઈને કરવાનું નથી. એ મને ગળા સુધીનો ભરોસો છે. ઓકે, તમે બધા શું ઓલા સ્પૂન ફીડિંગ વાળા, સેરેલેક વાળા થઈ ગયા છો ને તમે. માં ધાવણ દેતી નથી યાર, એના તમારે ક્યાં પેઢીમાં કેવું. મારા એક ઓળખીતામાં છોકરું આવ્યું, હોસ્પિટલમાં માએ સેરેલેક બનાવી દીધું. તો હજી 6 મહિના તો ધાવણ સિવાય કાંઈ દેવાય નહીં. હોસ્પિટલમાં હજી તો છોકરું ઘરે નથી ગયું ને સેરેલેક. હવે આના છોકરામાં કાંગલા જ હોય ને. ઓકે, તો સિંહણના દૂધ પીધા હોય સિંહ જેવા હોય. આપણે ઓલા લોક ડાયરામાં કહે ને બધા કે શિવાજી પેદા કરવા માટે જીજાબાઈ જોઈ. સિદ્ધરાજ જેવો છોકરો કરવો હોય તો મિનળ દેવી જેવી માં જોઈએ. જનેતા વગર ક્યાંથી આવે. ઓકે, એટલે રીલ્સ જોવો એ તમારા, તમને છોકરાઓને એમ થાય કે અમારે શું છે, જીન્સ તમારા આવી જશે. રીલ્સ ચાદી જોશો તમારા જીન બુઠ્ઠા થશે, તમારા છોકરાના બુઠ્ઠા થશે. ડીએનએ એટલે ડેટા છે. ઓકે, તમે તમારા છોકરાને તમારો ડેટા ટ્રાન્સફર કરો. મેં હમણાં અરુણ યોગીરાજનો ઇન્ટરવ્યૂ જોયો, જેણે રામલલાની મૂર્તિ બનાવી ને. એણે કીધું મારા ફેમિલીમાં 5 પેઢીથી આ જ કામ ચાલે છે. તમે સમજો, 5 પેઢીથી એને ડેટા મળે છે મૂર્તિ કોતરવાનો એના જીન્સમાં. ઓકે, તો એની આવ
તમે 7 કલાક તમારી જિંદગીના તમારા માટે કાઢજો. તમારી કેલ્ક્યુલેશન સ્પીડ કેટલી ફાસ્ટ થાય છે એ મને કહેજો. અને પછી શું કરવાનું છે, ME2 શું છે આપણું, તમારી આગળ રસ્તામાં ઘરે જતા હો, તમારી આગળ કોઈ વાહન આવે, ઓકે, માની લો 4237 આવો નંબર તમારી સામે જાય છે. આના મેન્ટલી 2 ભાગ પાડો. 42 + 7 49 અને 49 + 30 79. આટલું કરવાનું છે. ઓકે, માની લો તમારી સામે આવો નંબર જાય છે, 73 + 4 77, 77 + 20 97. ધીમે ધીમે +20 બોલવાની આદત કાઢી નાખ. ઘરે જાઓ ને, અહીંયા આવતા હો, ખાલી 10 નંબર કરો 2 ટાઈમ. જાજા નથી કરવા, ખાલી 10 નંબર કરો. તમારી કેલ્ક્યુલેશન સ્પીડ કેટલી વધે છે એ મને કહેજો. ઓકે, આ મેં કર્યું ને એનાથી ફાસ્ટ ટોટલ તમે મારી શકશો. ઓકે, અને એમાં નુકસાન કંઈ છે નહીં. એમ માની લો તમારે આમ ક્યાંક ફાયદો થઈ જાય. એમ માની લો ક્યાંક તમે ગયા હો અને કોક ઠોકીને ભાગી ગયો, હિટ એન્ડ રન હોય, અને આવીને પૂછે કોઈએ નંબર જોયો તો ટોટલ 97 થતો હતો. હવે ગોઠવવા દો 73 24. કઈક ભલું થઈ જાય ને. ઓકે, તમને કોઈ ઠોકીને ગયું, ઊભો રહે, તું પહેલા ટોટલ મારવા છે, નંબર તારો નંબર મારે યાદ રાખવો. મને આમ જ યાદ રહે, અમે મેથેમેટિશિયન. ઓકે, આટલું 2 મેન્ટલ એક્સરસાઇઝ કરવાની આદત પાડો ખાલી. ઓકે, તમારી કેલ્ક્યુલેશન સ્પીડ કેટલી ફાસ્ટ થાય છે તમે મને કહેજો. બરાબર, ક્લિયર? આપણી એક બંધારણ લેક્ચર સિરીઝ પણ આવી ગઈ છે ચેનલ ઉપર. 11 લેક્ચર્સ ફ્રીમાં મૂકી દીધા છે. નવી જેટલી પણ એક્ઝામ પદ્ધતિઓ આવી છે, કોન્સ્ટેબલ, PSI, GPSC, ક્લાસ 1 2 3, બધીમાં બંધારણ શીખવું ફરજિયાત છે. કોન્સ્ટેબલ ને PSIમાં અલગથી એક સેક્શન બંધારણના કરી નાખ્યા છે. તો આપણે અગાઉ આપણી લેક્ચર સિરીઝમાંથી, આપણા કોર્સમાંથી GPSC અને UPSCમાં ઢગલાબંધ ક્વેશ્ચન બેઠા પૂછાયેલા છે. તો એક ખાસ જોઈ લેજો. 11 લેક્ચર્સ ફ્રીમાં મૂક્યા છે. આપણા એપ્લિકેશન ઉપર પેડ કોર્સ પણ આવી ગયો છે. અત્યારે ખૂબ ઓછી ફીઝમાં છે કોર્સ આખો. તો ખાસ જોઈ લેજો, તમારા માર્ક્સ રોકડા થઈ જશે. અને GPSC ક્લાસ 1માં, ઇવન કોન્સ્ટેબલમાં, PSIમાં જે લોકોએ ફોર્મેટ આપ્યું છે, ખાલી 2 સબ્જેક્ટના જોરે તમે પ્રિલિમ્સ આખી પાસ કરી નાખશો, બંધારણ અને મેથ્સ રિઝનિંગના જોરે. તો આપણે અત્યારે એનો કોર્સ પણ આવી જશે મેથ્સ રિઝનિંગનો. તો આશા કરીએ છીએ પસંદ આવે છે તમને લેક્ચર સિરીઝ. કાંઈ પ્રશ્નો હોય કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો.